બિહાર વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન 121 બેઠક માટે પ્રથમ તબક્કામાં મતદાન, જેમાં 1314 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે. પ્રથમ તબક્કામાં 3.75 કરોડ મતદારો મતદાન કરશે. તેજસ્વી યાદવ, સમ્રાટ ચૌધરી સહિતના અનેક દિગ્ગજો મેદાને છે. પ્રથમ તબક્કાની મોટી વાતો પર નજર કરીએ. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અત્યારે જ્યારે આ સમાચાર અમે આપને જણાવી રહ્યા છીએ ત્યારે મતદાન બિહારમાં શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કામાં 3.75 કરોડ જેટલા મતદારો છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન આજના દિવસમાં ચાલવાનું છે. કુલ 18 જિલ્લામાં 121 બેઠકો માટે આજના દિવસે મતદાન યોજાયું છે. 1314 જેટલા ઉમેદવારો આ મતદાન માટે મેદાને છે. ચૂંટણીમાં 7.42 કરોડ જેટલા મતદાતા, 90,717 જેટલા કુલ મતદાન કેન્દ્રો છે અને 500થી વધુ કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે. કેમ કે ખૂબ જ મોટા પાયે ચૂંટણીનું જ્યારે આયોજન થતું હોય ત્યારે સંવેદનશીલ કેન્દ્રો ઘણા બધા છે, જેને લઈને ચુસ્ત પોલીસો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અને આ વખતે ચૂંટણીમાં 15થી વધુ કેબિનેટ મંત્રીઓ મેદાનમાં છે. એટલા માટે આ ચૂંટણી અત્યંત મહત્વની બની રહે છે. જોવાનું એ રહેશે કે આખરે કોણ આ ચૂંટણીનો જંગ જીતે છે. बूथ पे ये सबसे बड़ा अपील ही है। ललन सिंह को लेकर कुछ फर्क पड़ेगा? कोई चीज किसी के लेकर फर्क नहीं पड़ता। તો એક તરફ ગઠબંધનની સરકાર અને એનડીએ ઉપરાંત મહાગઠબંધન વચ્ચે જંગ છે આ, કે જેમાં એનડીએ તરફથી મુખ્યમંત્રી પદ માટે ચહેરો જે નક્કી કરવામાં આવ્યો છે તે નીતિશ કુમારનો નક્કી કરવામાં આવ્યો છે. અને મહાગઠબંધનની વાત કરીએ તો તેજસ્વીને जी 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 क्या कहेंगे? आपको सर्टिफिकेट भी दिया गया? हम तो कहेंगे कि सभी लोग सबसे पहले अपना समय निकाल कर आकर पहले अपना वोट दे दें, उसके बाद से अपना अन्य काम में लगे. किन मुद्दों को लेकर वोट दिया? हम लोग देखिए बेरोजगारी है, शिक्षा है, यही सब लेकर मतलब वोट हम लोग किए कर रहे हैं. किसकी सरकार बना रहे हैं आप? सरकार अब की बार हम लोग बदलेंगे जी, तेजस्वी यादव को लाएंगे क्योंकि रोजगार की बात है. यहाँ पर बेरोजगारी मतलब ज़्यादा है, ठीक है, इसी वजह से हम लोग सरकार बदलने वाले हैं. सरकार ने विकास नहीं किया? विकास किया मतलब रोजगार जो है उतनी ढंग से नहीं किए हैं. इस बार 20 साल हो गया रहते हुए, हम लोग देखते हुए, तब की बार हम लोग सरकार बदलने के मूड में है सभी लोग. क्या नाम है? जावेद अली नाम है हमारा. તો બિહાર વિધાનસભાની કુલ બેઠકો 243 છે, જેમાંથી આજે ફક્ત પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય બેઠકો માટે મતદાન યોજાશે. આજના દિવસમાં 121 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. नया सरकार में चाहिए। किन मुद्दों को लेकर आप लोग हम लोग को स्वास्थ्य होना चाहिए और शिक्षा होना चाहिए, नौकरी मिलना चाहिए नौजवान को, रोजगार के लिए। ये सब हम लोग इसके लिए नया सरकार बनाने के लिए हम लोग मतदान कर रहे हैं. आप कहोगे? क्या नाम है आपका? मेरा नाम डॉक्टर ओम प्रकाश गुप्ता. તો વહેલી સવારથી મતદાન મથક પર મત આપવા માટે લોકોની લાંબી કતારો. મહત્વનું છે કે એસઆઈઆરની જાહેરાત અને એસઆઈઆરની કામગીરી વખતે જે પ્રકારે એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, આ પોલિટિકલ ડ્રામા બાદ હવે મતદારો મોટી સંખ્યામાં ઊભા છે મત આપવા માટે. પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને બિહારમાં સરકાર રચશે આ જનતા, કે જે વહેલી સવારથી બિહારમાં અત્યારે એક પ્રકારે ઠંડકનો પણ માહોલ છે, વાતાવરણ પણ ઠંડુ છે. અને આવા ઠંડા વાતાવરણમાં વહેલી સવારથી કતારો લગાવીને મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. મતદાન મથકની અંદર પણ તમામ જે તૈયારીઓ જે છે તે ચાલી રહી છે. તમામ જે અધિકારીઓ છે તે પણ તૈનાત છે અને પોલીસની વ્યવસ્થા પણ ચુસ્ત કરી દેવામાં આવી છે. પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી તકેદારી ત્યાં તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. 121 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે અને તમામ જે મતદારો છે તે પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાનમાં ભાગ લઈ રહ્યા છે.
ચૂંટણીનું મહાપર્વ જે બિહારના આંગણે પ્રથમ તબક્કાનું મતદાન કે જે શરૂ થઈ ગયું છે અને આજે સાંજે 5 વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલશે. કુલ 18 જિલ્લામાં આજે મતદાન યોજાઈ રહ્યું છે 121 બેઠકો માટે અને 1314 જેટલા ઉમેદવારો મેદાને છે. તો ફક્ત 18 જિલ્લાની પણ વાત કરીએ તો પણ કરોડોમાં સંખ્યા છે મતદારોની અને મતદાન કેન્દ્રો પણ તે પ્રકારે ઊભા કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા તમામ જે તૈયારીઓ જે છે એ તૈયારીઓ પણ કરવામાં આવી છે.